હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સિહોરના રાજબાળ આતાભાઈની વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખિત કરેલ છે અને જેમનું શીર્ષક છે વંચિત કન્યાની દુઆ. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાત કંઈક આમ છે. સિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ દીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. 16 વર્ષનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી અને ચડવા જાય છે અને બુઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી અને મનાવી રહ્યા છે. ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય. બાપ, તું તો મારે એકનો એક છો, તું ગોહિલ ગાદીનો રખેવાળ છો. બાપુ, બાવડું મેલી દ્યો, હું પગે પડું છું, મેલી દ્યો. 16 વર્ષની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી કંથના ઓરડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ પણ નહોતો ઉઘાડ્યો. તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપર મેળીએ આતાભાઈની આંખ મળી ગઈ હતી. અચાનક ઊંઘમાંથી ઝબકી ઉઠ્યો અને કઠોળામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રુસકે રોતા હતા. કુંવરે પૂછ્યું, એલા, કોણ છો તમે? અંદાતા, ઢેઢ છીએ અમે. કેમ રૂવો છો? બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી દીકરીને ઘેલાસાના બરવાડે પરણાવી છે. બાઈ નાની છે અને જમાઈ બહુ કપાતર મળ્યો છે. બાઈને મારી અને અધમુઈ કરે છે. દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી. પાછળથી એને તેડવા આવ્યા તે અમે ન મોકલી એટલે ઘેલાસાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખી બરવાડે ઉપાડી ગયા. બાપુ, મારી પારેવડી જેવી દીકરીનું શું થાશે? અમારા ઢેઢુનું કોઈ ધણી ન મળે. એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોસરવું પેસી ગયું. તારા ધણી બાપુ છે, રોમા, એમ કહી એણે નોકરોને હુકમ કર્યો, મારી ઘોડી હાજર કરો. પોતે હથિયાર ધરી ને નીચે ઉતર્યો. ઘોડીને પલાણ નાખવાની વાટ ન જોઈ. ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો, ભાઈ, ઊભો રહે. આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી અને દીકરાનું બાવડું ઝાલ્યું. અખેરાજ